નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસપીસીસી ની અંદર બરાબર એસપીસીસી ની અંદર સીસી વિભાગ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ વિભાગ 1 બરાબર એની અંદર ચેપ્ટર નંબર 3 જે ચાલુ છે એની અંદર આપણે અગાઉ અભ્યાસ કરી આંતર વિભાગીય પત્ર વ્યવહાર બરાબર એની અંદર આપણે જોઈએ આપણે કારણ દર્શક નોટિસ પેજ નંબર 34 ઉપર પેજ નંબર 34 બરાબર હવે નમૂનાના પત્રો આપેલા છે એમાં કારણ દર્શક નોટિસ બરાબર કારણ દર્શક નોટિસ ક્યારે આપવામાં આવે બરાબર નોટિસ એના વિશે આપણે અગાઉ ભણી ગયા કે ભાઈ કોઈ કારણોસર કોઈ અધિકારી પોતાના કર્મચારીને કોઈ નીતિ નિયમોનું પાલન ન કર્યું હોય તો એનું કારણ કે કયા કારણોસર તમને આ કાર્ય કરેલું છે બરાબર એ બાબત નોટિસ પાઠવવામાં આવે છે બરાબર તો આપણે જોઈએ પેજ નંબર 34 ઉપર ચોપડી તમારી સામે રાખજો પેલી નોટિસ કે ભાઈ સેયાન કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરતા હર્ષિત પટેલ તેમના અધિકારીની રજા લીધા વિના સતત 3 દિવસ ગેરહાજર રહ્યા હતા. જે સેયાન કેમિકલ્સ લિમિટેડ કંપની છે બરાબર એનો કર્મચારી છે હર્ષિત પટેલ બરાબર હર્ષિત પટેલ છે એ પોતાની કંપનીમાં કોઈ પણ પ્રકારની રજા લીધા વગર અધિકારી પાસેથી રજા લીધા વગર 3 દિવસ સતત ગેરહાજર રહેલા હતા બરાબર અને જ્યારે કામે આવે છે બરાબર ત્યારે કંપનીના જે અધિકારી છે બરાબર એની પાસેથી ખુલાસો માંગે છે કે ભાઈ એવું શા માટે કર્યું બરાબર તમને કોઈ રજા જોઈતી હોય રજાની ના હોય ના ન હોય બરાબર તેના માટે અગાઉથી રજા લેવી જોઈએ અથવા તો નથી આવવાના તો એને જાણ કરવી જોઈએ તો જાણ કર્યા વગર અથવા તો અગાઉથી રજા મંજૂર કર્યા વગર તમે 3 દિવસ શા માટે ગેરહાજર રહ્યા બરાબર એનો ખુલાસો કરવા માટે સેયાન કંપની લિમિટેડ છે એ નોટિસ પાઠવે છે. કોને નોટિસ પાઠવે છે તો કે પોતાના કર્મચારી જે હર્ષિત પટેલ છે તે બરાબર છે. તો આનું નોટિસનું માળખું કેના જેવું તો અગાઉ જ આપણે સામાન્ય પત્ર વ્યવહાર શીખી ગયા છે એના જેવું એનું નોટિસનું માળખું હોય છે બરાબર. તેમાં જોઈએ આ કંપની છે સોરી એકમ છે તો એકમની અંદર એકમનું સરનામું ક્યાં આવશે તો વચ્ચે ટાઇટલમાં આવશે બરાબર. જે પત્ર લખતો હોય એનું સરનામું ટાઇટલમાં વચ્ચે આવશે એટલે પેલી એકમ છે બરાબર તેનું નામ અહીં આવશે. કોઈ વ્યક્તિ હોય તેનું નામ સાઈડમાં લખીએ છીએ બરાબર. તો કઈ કંપની છે તો કે સેયાન કેમિકલ્સ લિમિટેડ બરાબર. તો એનું લખીએ સેયાન કેમિકલ્સ લિમિટેડ બરાબર. હવે એનું સરનામું બરાબર સરનામું એવું જરૂરી નથી કારણ કે આની અંદર આમાં બે વસ્તુ આપી દઈએ બરાબર. એક તો પત્ર વાંચનાર અને એક પત્ર લખનાર બરાબર. તો અહીંયા કેનું સરનામું આવશે પત્ર લખનારનું બરાબર છે. પત્ર લખનાર કોણ છે સેયાન કેમિકલ્સ લિમિટેડ બરાબર. તેમનું સરનામું લખવાનું હોય બુકમાં આપેલું છે એવું લખવું ફરજિયાત નથી. તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે સરનામું લખી શકો છો બરાબર છે. તો આ કંપની ક્યાં આવેલી છે તો જીઆઈડીસી ફેઝ 2 માં બરાબર. તો કે જીઆઈડીસી બરાબર. ક્યાં તો કે દહેજ બરાબર. તમે કોઈ પણ બીજું ગામ પણ લખી નાખો આપણે લખીએ દોલતપરા જુનાગઢ 3201 બરાબર. આમાં દહેજ નું આપેલું આપણે જુનાગઢ લખી નાખીએ જીઆઈડીસી ફેઝ 2 દોલતપરા જુનાગઢ બરાબર. તાલુકો જિલ્લો એક જ છે બરાબર. કઈ તારીખ મહત્વની છે જ્યારે કોઈ પણ નોટિસ ફટકારવામાં આવે નોટિસ મોકલવામાં આવે ત્યારે તારીખ મહત્વની છે. તો જે દિવસે નોટિસ લખવામાં આવતી હોય તે દિવસની તારીખ લખવી જરૂરી છે. તારીખ ક્યાં લખવાની હોય તો એડ્રેસ લખ્યા પછી એક લીટી મૂક્યા બાદ તારીખ લખવાની હોય. આજની તારીખ કઈ છે તો આપણે લખીએ પ્રમાણે 15 ઓગસ્ટ 2020 બરાબર. 15મી ઓગસ્ટ 2020. હવે તો કે આ ભાઈ પત્ર લખનારનું સરનામું. હવે આવશે પત્ર મેળવનાર બરાબર. આપણા નોટિસનો ફોર્મેટ પત્ર જેવો જ છે બરાબર. તો એ લખશું અહીંયા કોઈ પ્રતિશ્રી અધિકારી કેવું કઈ આવશે નહીં. પત્ર મેળવનાર કોણ છે તો શ્રી હર્ષિત પટેલ બરાબર. હર્ષિત પટેલ કયા વિભાગમાં કાર્ય કરે છે બરાબર. આની અંદર આપેલું છે પેકિંગ વિભાગ. તમે કોઈ પણ અન્ય વિભાગ પણ લખી શકો છો બરાબર. તો લખે પેકિંગ વિભાગ. હવે સેયાન કંપની કેમિકલ્સ લિમિટેડ
કયા વિભાગમાં થાય તો કે ભાઈ આ કંપનીમાં હોય એટલે એડ્રેસ GIDC દોલતપરા જુનાગઢ આ કેનું એક પત્ર લખનારું આ કેનામાં પત્ર વાંચનારું પણ એનું ઘરનું સરનામું લખવાનું થતું નથી ખાસ યાદ રાખજો જે તે કંપની છે એટલે કંપનીનું સરનામું લખવાનું થાય કારણ કે એ કંપનીનો કર્મચારી છે યાદ રાખજો બરાબર પત્રો વાંચનાર છે એના ઘરનું સરનામું નહીં પણ એના કામના કાર્યના સ્થળનું સરનામું લખવાનું હોય તો કેનું હોય તો જ્યાં કામ કરે છે ત્યાંનું બરાબર હવે વિષય શું છે તો કે ભાઈ કયા વિષય પર આપણે લખીશું કારણદર્શક નોટિસ બરાબર તો આપણે લખીએ કે રજા લીધા વિના ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા કે રજા લીધા વગર ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા બાબત બરાબર કે ભાઈ તમે રજા લીધા વગર શું કામ ગેરહાજર રહ્યા બરાબર એનું કારણ જાણવા માટે બરાબર હવે આપણે આગળ જોઈએ એ પ્રમાણે હવે જગ્યાએ આપણે આગળ લખીએ બરાબર શ્રીમાન આપ આની અંદર અલંકારી છે બરાબર આપણે આજે કઈ તારીખ લખેલી છે 15મી ઓગસ્ટ બરાબર આજે 15મી ઓગસ્ટ લખી છે તો આજે કર્મચારી આવેલો છે તો 3 દિવસ અગાઉ બરાબર એટલે કઈ તારીખ લખવાની થશે 15 થી 3 દિવસ અગાઉની એટલે 12 તારીખ 12મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ બરાબર કેટલા દિવસ ગેરહાજર રહ્યા હતા 3 દિવસ તો અહીંયા જે તારીખ લખી હોય એને અનુસંધાને આ તારીખ નક્કી કરવાની થાય 3 દિવસ ગેરહાજર જે 15 તારીખ છે એ હાજર થઈ ગયેલા બરાબર તો એના અગાઉના 3 દિવસ તો કઈ થાય 12 13 અને 14 3 દિવસ ધ્યાનમાં રાખી બરાબર તારીખ લખવાની થાય આપ 10મી ઓગસ્ટ સોરી આપ 12મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા નોટિસનું કારણ લખો બરાબર કારણદર્શક નોટિસ ફટકારીએ તો નોટિસ દેવાનું કારણ ફટકારેલું શું કારણ છે તો કે 12 ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ 3 દિવસ સુધી તમે સતત ગેરહાજર રહ્યા અને એ પણ તમારા ઉપરી અધિકારી પાસેથી મંજૂરી મેળવ્યા વગર અથવા તેને જાણ કર્યા વગર આગળ આપની ગેરહાજરીનું કારણ આપની ગેરહાજરીનું કારણ જો દિન 7માં દર્શાવવામાં નહીં આવે તો બરાબર આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે અને મંજૂરી વિના ગેરહાજર રહેવા બદલ આપનો તે દિવસનો પગાર
કાપી લેવામાં આવશે. તેની નોંધ લેશો. બીજા મુદ્દામાં શું કહેવા માંગે કે ભાઈ પહેલા તો કારણ લખવું, નોટિસ લખવા પાછળનું કારણ કે તમે ભાઈ કીધા વગર ગેરહાજર હતા, બરાબર. બીજું કે તમે કયા કારણોસર ગેરહાજર હતા. ઘણી ખરી કારણો વ્યાજબી હોય, બરાબર. તો એ કારણ વ્યાજબી છે કે નહીં 7 દિવસમાં તમારે ખુલાસો કરવાનો રહેશે. કોને કરવાનો હોય તો કે જે તે અધિકારીને. આ અધિકારીએ જેને પત્ર પાઠવેલો છે તેને. જો આપની ગેરહાજરીનું કારણ દિવસ 7 માં દર્શાવવામાં નહીં આવે એટલે 7 દિવસની મુદત આપેલી છે કે 7 દિવસની અંદર જે તે અધિકારીને રૂબરૂ મળી, બરાબર, તમે શું કામે ગેરહાજર રહ્યા હતા, બરાબર, એનો ખુલાસો કરવાનો રહેશે. બરાબર. ખુલાસા બાદ અધિકારીને યોગ્ય લાગશે, બરાબર છે, તો તમને શિસ્તનું કોઈ ગેરશિસ્ત નહીં ગણવામાં, તમારો પગાર કાપવામાં આવશે નહીં. પણ જો 7 દિવસની અંદર તમે કોઈ ચોખવટ ન કરો, બરાબર છે, તો સંસ્થાના નિયમ વિરુદ્ધ ગણાય. કારણ કે 7 દિવસમાં તમે કોઈ પગલું ન લો એટલે જવાબ ન ભરો, બરાબર છે, તો સંસ્થાના શિસ્તના નિયમને વિરુદ્ધ થાય, બરાબર છે. તો એના માટે શું કરવાનું થશે તો ગેરહાજર રહેવા બદલ આપને જે તે દિવસનો પગાર કાપી દેવામાં આવશે. એટલે 3 દિવસ તમે કીધા વગરના ગેરહાજર રહેતા તો 3 દિવસનો પગાર કટ કરી દેવામાં આવશે. શા માટે તો ભાઈ નિયમ ભંગ કર્યો તે માટે, બરાબર છે. તો ત્રીજું જે મુદ્દા છે, ત્રીજું કે ભવિષ્યમાં આ પ્રકારનું, બરાબર, ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે. નોકરી ભંગ ગણવામાં આવશે અને આપે કાયમી કર્મચારીના લાભો ગુમાવવા પડશે. અને આપે કાયમી કર્મચારીને મળતા લાભો ગુમાવવા પડશે. બીજા ફકરામાં વોર્નિંગ આપે છે. બીજો ફકરો કેવો છે તો વોર્નિંગ નો. આટલા સુધી આજે લાસ્ટ ક્વેશ્ચન થયું, બરાબર. આવું બીજી વાર ન થવું જોઈએ, બરાબર. કારણ કે કોઈ પણ એકમની અંદર પોતાના નીતિ નિયમો હોય. કંપની ના જ પાડતી રજા માટે, બરાબર, તો તમે કીધા વગરના રજા લો, કીધા વગરના રજા રાખો અને કારણ દર્શાવતા નથી તો બરાબર શિસ્ત વિરુદ્ધનું પગલું કહેવાય, બરાબર. એટલે ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન જો આપના દ્વારા કરવામાં આવશે તો તમે નોકરી ભંગ કરવામાં ગણવામાં આવશે અને કાયમી કર્મચારી તરીકે મળતા લાભો ગુમાવવા પડશે. જે કારણ કાયમી કર્મચારીને લાભ મળતા હોય એ લાભ મળશે નહીં. બીજી વાર કોઈ કર્મચારી આવું ભૂલ કરે નહીં. આનાથી બે ફાયદા છે. આ કર્મચારી તો નહીં જ કરે, બરાબર, તો બીજા કર્મચારી પણ કહ્યા વગર ગેરહાજર રહેશે નહીં, બરાબર. પછી છેલ્લે આપનો વિશ્વાસ. કોઈ પણ અધિકારી હોય છે કે પ્રબંધક, કર્મચારી પ્રબંધક એટલે કર્મચારી વ્યવસ્થા અધિકારી છે એ પત્ર લખતો હોય છે યાર પટેલ. કોણ છે તો કે કર્મચારી પ્રબંધક. અકરણના કોણ વ્યક્તિ છે તો કે કર્મચારી પ્રબંધક, બરાબર છે. સહીની નીચે ટૂંકમાં નામ લખવું હોય તો પણ લખી શકે, બરાબર. જે કર્મચારીની વ્યવસ્થા કરનાર વ્યક્તિ છે એ આ પત્ર લખે છે, બરાબર. તો આ પત્ર કોણ લખે? કર્મચારી પ્રબંધક. કોને લખે છે તો હર્ષિત પટેલ. હર્ષિત પટેલ કોણ છે તો કે ભાઈ પેકિંગ વિભાગનો એક કર્મચારી છે, બરાબર. ફરીથી આ પત્રને આપણે રિપીટ કરી લઈએ, બરાબર. તો પત્ર શેના માટે છે? પત્ર નોટિસ શેના માટે ફટકારવામાં આવેલી છે તો કે કોઈ કર્મચારી કહ્યા વગર સતત 3 દિવસ કોઈ અગાઉથી મજૂરી લીધા વગર કોઈ પણ જાણ કર્યા વગર સતત 3 દિવસ ગેરહાજર રહ્યો હતો, બરાબર. તો આ ઉદાહરણની અંદર આપણે કંપનીનું નામ આપી દીધેલું છે
અને કર્મચારીનું નામ પણ આપી દીધેલું એટલે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકીએ નહીં. કંપનીનું નામ એ જ રાખવાનું થાય અને કર્મચારીનું નામ પણ એ જ રાખવાનું થાય, પણ એડ્રેસ આપણે આપેલું નથી તો એડ્રેસ આપણે કોઈ પણ એડ્રેસ લખી શકીએ છીએ. તારીખ પણ યાદ રાખવું, કોઈ પણ તારીખ લખતા હોય તો જે તે દિવસની તારીખ લખો તો ચાલે, બરાબર. તારીખ લખવાની પણ એડ્રેસ પછી એક લીટી મૂકા પછી એના પછી એક લીટી મૂકીને સામેની સાઈડમાં જે તે કર્મચારીનું નામ લખવામાં આવે, બરાબર. કર્મચારી કયા વિભાગમાં નોકરી કરે છે, બરાબર, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે. હર્ષિત પટેલ કયા વિભાગમાં નોકરી કરતો હતો તો કે પેકિંગ વિભાગની અંદર, બરાબર. ક્યાં નોકરી કરતો હતો એક વસ્તુ ખાસ યાદ રાખવી, બરાબર. નોટિસની અંદર કોઈ પણ કર્મચારીનું ઘરનું સરનામું આવશે નહીં, બરાબર. કેનું આવશે તો જે તે કંપનીનું જે છે એટલે આ સરનામું અહીંયા લખવાનું થાય, બરાબર છે. આગળ બાકી કંપનીનો જ કર્મચારી આગળ વિષય તો કયા વિષય ઉપર આપણે એને નોટિસ પાઠવવામાં આવે છે તો કે રજા લીધા વગર ગેરહાજર રહેવા અંગે ખુલાસો કરવા માટે, એટલે કે કારણોસર નોટિસ. કયા કારણોસર તમે આકસ્મિક રીતે ગેરહાજર રહ્યા, બરાબર છે શ્રીમાન. હવે આપણે નોટિસ લખવાનું પહેલા મુદ્દાની ત્રણ મુદ્દા જ રજૂઆત કરવાનો. પહેલા મુદ્દાની અંદર નોટિસ લખવાનું કારણ શું કામ એને નોટિસ ફટકારવામાં આવે છે, બરાબર. તો તારીખ 12મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ સુધી સતત 3 દિવસ આપના વિભાગના અધિકારીની મંજૂરી મેળવ્યા વિના ગેરહાજર રહ્યા હતા. જો તારીખ લખતી વખતે ખાસ યાદ રાખો, અહીંયા જે તારીખ લખી હોય એને અનુસંધાને આ બે તારીખ લખવાની થાય, બરાબર. આજે કઈ તારીખ છે 15 તારીખે કર્મચારી હાજર થાય છે તો એના અગાઉના 3 દિવસથી ગેરહાજર હતો તો એના 3 દિવસ ક્યાં થાય 12, 13 અને 14 એટલે 12મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ સુધી સતત 3 દિવસ. કેટલા દિવસ? સતત 3 દિવસ કોઈ પણ અધિકારીની મંજૂરી લીધા વગર અથવા તો અધિકારીને જાણ કર્યા વગર તમે સતત ગેરહાજર રહ્યા હતા એ બાબત, બરાબર. હવે બીજા પ્રોગ્રામનું આપવામાં આવે છે તો તમે પેલું કારણ લખવું. હવે એના વિશેની વિગત તો કે આપની ગેરહાજરીનું કારણ જો દિવસ 7 માં દર્શાવવામાં નહીં આવે, બરાબર. જનરલી છે 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ તમે લખી શકો, બરાબર. આપણે 7 દિવસ લખ્યા ગ્રુપમાં તો આપની ગેરહાજરી શિસ્તભંગનું પગલું ગણાશે, બરાબર. કે જે કંપનીના એકમના જે શિસ્તના નીતિ નિયમો છે એનું તમે પાલન કરેલું નથી. સામાન્ય નીતિ નિયમ હોય રજા લેવાની ના નથી પાડતા, તમે રજા મંજૂર કરાવવી પડે અથવા તો રજા લીધી છે તો એને જાણ કરવી પડે તો હું નહીં આવી શકું, પણ જાણ કર્યા વગર સતત ગેરહાજર રહી એ શિસ્તભંગનું પગલું ગણાય, બરાબર. અને મંજૂરી લીધા વગર ગેરહાજર રહેવા બદલ આપનો જે તે દિવસનો પગાર કાપી લેવામાં આવશે, બરાબર. જો તમે ખુલાસો નહીં કરો અને ખુલાસો કર્યા બાદ તમારો ખુલાસો વ્યાજબી નહીં લાગે, બરાબર, તમે જે કારણ આપો એ કારણ વ્યાજબી ન લાગે તો બરાબર તો જે કંપની છે એનો 3 દિવસનો પગાર કાપી લેશે, બરાબર છે. તો તેની નોંધ લેશો. પછી ભવિષ્યમાં બીજો ફકરો પૂરો થઈ ગયા બાદ ત્રીજા ફકરામાં શું નોંધ કરવામાં આવે? ભવિષ્યમાં આવું કાર્ય ફરીથી થવું જોઈએ નહીં અને ફરીથી કરવામાં આવશે તો એને સામે શું એક્શન લેવામાં આવશે એ ત્રીજા ફકરામાં લખવાનું હોય છે. તો કે ભવિષ્યમાં આ પ્રકારનું ગેરશિસ્તભર્યું વર્તન, બરાબર, કારણ કે આ ગેરશિસ્તનું વર્તન કહેવાય રહ્યા વગર આપણે ગેરહાજર રહ્યા હોય, બરાબર. જો આપના દ્વારા કરવામાં આવશે તો તેને નોકરી ભંગ ગણવામાં આવશે. એટલે ભાઈ નોકરી નથી કરવાનું અથવા તો ભાઈ નોકરીના જે શિસ્ત નીતિ નિયમો છે એનું પાલન કરતા નથી એવું સાબિત થાય જો બીજી વાર આવું પગલું લેવામાં આવે તો, બરાબર. અને જો કાયમી અને આવશે અને આપે કાયમી કર્મચારીને મળતા લાભો ગુમાવવા પડશે. જો બીજી વાર તમે આવું કરશો, બરાબર છે, તો તમને જે કાયમી કર્મચારી તરીકેના જે લાભો મળે, બરાબર, એ તમારે ગુમાવવા પડશે. અને નીચે ખાસ આપનો વિશ્વાસ છે વ્યક્તિ પત્ર લખનાર હોય પણ કોઈ કર્મચારીને લખતો પત્ર છે તો પત્ર કોણ લખી શકે? તો કર્મચારી પ્રબંધક, જે કર્મચારીની વ્યવસ્થા કરતો હોય તે અધિકારી, બરાબર. કર્મચારી પ્રબંધક અથવા તો કર્મચારી અધિકારી પણ લખી શકો, કારણ કે આ પ્રશ્ન કેના માટેનો છે? કર્મચારી માટેનો પ્રશ્ન છે એટલે, બરાબર. આ પત્રની અંદર કઈ વસ્તુની યાદ રાખવાની થાય આપણે, બરાબર. એક તો તારીખ, બીજું કે ભાઈ સામાન્ય જો બીજી વસ્તુ એક મહત્વની વાત કે આપણે પત્ર નથી લખતા, નોટિસ લખીએ છીએ. શું લખીએ છીએ? નોટિસ. એટલે નોટિસ હંમેશા વિનંતીના સ્વરૂપમાં હોય નહીં, બરાબર. યાદ રાખજો, આપનો વિશ્વાસ એ તો ઓકે છે પણ વિનંતી, આમાં કે વિનંતી જેવો શબ્દ આવે નહીં, કારણ કે નોટિસ છે, બરાબર, એ કડક શબ્દોમાં હોય, આકરા શબ્દોમાં અહીંયા વિનંતી જેવું કોઈ વસ્તુ આવે નહીં, બરાબર. થોડા કડક શબ્દોમાં લખવાની હોય, બરાબર. એટલે એક તો એડ્રેસ, સામાન્ય રીતે આપણે એડ્રેસ અહીં લખીએ, બરાબર. અહીંયા એડ્રેસ લખતી વખતે ધ્યાન રાખવું
બીજી વસ્તુ તારીખમાં ખાસ ધ્યાન રાખવું, બરાબર, અને આ 2 તારીખમાં તમારે જોવાનું રહેશે, બરાબર.